વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। માંજા, ભટગામ, ખોખરી, કોલવા, વિજલપુરમાં વરસાદ નોંધાયો છે તો ભાણવડા તાલુકાના હાથલા, ગડુ, દુધાળા, રોજીવાડામાં પણ વરસાદ નોંધાયો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે તો અનેક ગામમાં વરસાદ નોંધાયો છે। વિજલપરમાં વરસાદ નોંધાયો છે। ભાણવડ તાલુકામાં હાથલામાં, ગડુ, દુધાળા, રોજીવાડા ગામમાં વરસાદ નોંધાયો છે તો સારા વરસાદ, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વરસાદને લઈ અને દર વર્ષે જગતનો તાત ચિંતામાં જોવા મળે છે તો હાલ જગતના તાતના ચહેરા પર જે છે તે હળવાશ જોવા મળી રહી છે કારણ કે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ભાણવડમાં થોડા કલાકના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। ભાણવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। કટકોલા, ફતેપુર, રાણા, રોજીવડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। મેઘરાજાની જમાવટથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતો આનંદિત જોવા મળી રહ્યા છે વાવણી લાયક વરસાદથી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગોવિંદજી। ગોવિંદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે, શું જાણકારી? જે બનશે ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 કલાકની અંદર છેલ્લા 24 કલાકની અંદર 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે અને ફરી વખત વરસાદ આવતા વાવણી માટે 3 ઇંચ વરસાદ થતા ખેડૂતના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી છે અને છેલ્લા 24 કલાકમાં ભાણવડ, ખંભાળિયા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને ખંભાળિયાના નીચાણવાળા વિસ્તારમાં થોડા સમય માટે પાણી ભરાયા હતા પરંતુ વરસાદ પૂરો થતા જ પાણી ઓસરી ગયા છે અને વરસાદથી અસંખ્ય ગરમીમાં રાહત મળી છે। જી ગોવિંદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।